નમસ્કાર દોસ્તો, मी હું અમૃતલાલ તમારો ભાઈ આવી ગયો છું નવા કન્ટેન્ટ પર આપણે વાત કરવાની છે। મારી ટોપી બી કદાચ ઘરાળી તમને લાગશે કેમ કે મેં કામ કરતો તો બ્લોગ બનાવું છું અને તમારા માટે સમજે એવા જ લઈને આવું છું કેમ કે મારા થકી કોકની માહિતી આગળ આવે, કામ લાગે એ પ્રમાણે હું કન્ટેન્ટ બનાવતો રહું છું અને ઘણા બધા માણસો નથી કામ કરતા એમના માટે બી મોટિવેશન છે। ગુજરાતની અંદર જ્યાં જ્યાં ત્યાં અવાડા જોવા મળે, પાણી સરભર પાણી દોસ્તો, એટલે કેવું તમને લાગે ને કે આપણી બાજુ નથી એટલું બધું પાણીનું કારણ શું છે? તલાવો એટલા, પાણી પણ એટલા। જો તમને આવાડો હું બતાવું, આ બાજુ આવાડો બી છે, મનીષા બી આવી છે। હવે પર્વત આવી ગયા સાઈડ ઉપર। આજે ભૂંગળા ઉતારવાના છે, અમે અને મશીન આવે એટલે બેલ આઇકન કો પ્રેસ કરેं। તમને વિડિયો પૂરો જોવા મળશે। હાલના કન્ટેન્ટમાં આજે બીજો બ્લોગ બનશે અહીં, એટલે આની સાઈડ પર કેટલા બ્લોગ બને છે એ તમને જરૂર જોવા મળશે, પૂરા જોવા મળશે। અમે શું કામ કરીએ છીએ એ તમામ તમને જોવા મળશે। લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો, ચેનલને ફોલો બી કરજો અને શેર બી કરજો દોસ્તો। મારી પાછળનો બી જો નાના મંદિરો છે, મોટા મંદિરો બી છે, પાણીના ટાંકા બી તમને જોવા મળશે, મારી પાછળ જ છે। અને આ જૂના ગયડા ઝાડવા, નાના મંદિરથી માંડીને આ હવે ભોગા મહારાજનું જ મંદિર છે, લગભગ નથી ખબર એટલું બધું, ભોગા મહારાજનું છે ને। આ કેવા જૂના ગયડા ઝાડ, આ વડલો છે મોટો, બહુ મોટો વડલો છે, જૂનો છે, બહુ મોટો છે। એટલે જે બી તમને મને જોવા મળે છે હું પૂરું કવર કરતો હોય છે। આ બાજુ તલાવ આવેલું છે, અમે અને મનીષા અમે સાથે જ બેઠેલા છે। નમસ્કાર, એટલે જોતા રહેજો લાસ્ટ તક। અને તમને આ બ્લોગ કેવો લાગ્યો મને જરૂર કમેન્ટ કરજો દોસ્તો। નાખ્યું છે જે અમે ભરવાનું, અમારું કાંઠો ઉતરી ગયો છે।